આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। પરશુરામ જેના આરાધ્ય દેવ છે એવા બ્રાહ્મણ સમાજ હર હંમેશ સર્વ સમાજના ભાવના સાથે કાર્ય કરતું રહે છે। બ્રહ્મ સમાજના આગેવાન શૈલેષભાઈ મહેતા, ધારાસભ્ય અને તેમના પત્ની મીનાબેન મહેતાના સંયોગથી વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા એસએસસી હોસ્પિટલ ખાતે આવેલી મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે પરમ પૂજ્ય 108 આશ્રયકુમાર મહોદયશ્રી, પૂજ્ય હર્ષદ બાપા સહિત બ્રાહ્મણ સમાજના તમામ નગરસેવકો સહિત બ્રાહ્મણ સમાજના તમામ લોકો ઉપસ્થિત રહ્યા અને તેજસ્વી તારલાઓને વધાવી લેવામાં આવ્યા। બ્રહ્મ સમાજ વડોદરા શહેર જિલ્લા ઉપાસક શ્રી હર્ષદ બાપા, કુબેર ભંડારી મંદિર કરનારી મહંત શ્રી દેશગીરી મહારાજ, હું કહું છું નહીં સમજે તો ભાઈ આ બધું ત્યાં લઈ જઈએ આપણે, બીજું કઈ નહીં, એક જ વસ્તુ કહું। વિદ્યાર્થીઓ તથા વાલીઓને વિનંતી, આપની બેઠક શાંતિથી આપ ગ્રહણ કરી લેશો। સમિતિના પૂર્વ ચેરમેન આ બધા જ અહીંયા ઉપસ્થિત છે અને આજનો પ્રસંગ એ વિદ્યાર્થીઓને સન્માનનો, જે બ્રાહ્મણ વિદ્યાર્થીઓ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયા છે એમને સન્માનવા પાછળ સમાજ દ્વારા એમનું સન્માન કરવામાં આવશે તો સમાજ શું છે એમને ખ્યાલ રહેશે અને સમાજ પ્રત્યેની એમની લાગણી જોડાશે। વડોદરા શહેરમાં બ્રાહ્મણોની વસ્તી બહુ છે પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછું એવું લાગ્યું, કારણ કે વારંવાર જાહેરાત કરવા છતાં પણ કાં તો સમાજનું સન્માન સ્વીકારવાની તૈયારી નથી। ફક્ત તમે તમારો આટલા પર્સન્ટેજ આવ્યા છે ને એ માર્કશીટની કોપી મોકલો અને તમને અહીંયા બોલાવીને સન્માન કરવાનું જ્યારે સમાજ કહેતો હોય ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આવું, માતા પિતાએ પણ પોતાનું બાળક સ્ટેજ પર જ્યારે સમાજ દ્વારા સન્માન થતું હોય ત્યારે ઉપસ્થિત રહેવું। આ ટકોર એટલા માટે કે કિરીટભાઈ, માલવભાઈ, મુક્તેશભાઈ એ બધાએ બહુ મહેનત કરી, ત્યારે આટલી સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા। હું જે વિદ્યાર્થીઓ સારા માણસો ઉત્તીર્ણ થયા છે એને અભિનંદન આપું અને ભવિષ્ય માટેની શુભેચ્છા આપું છું। જ્યારે વૈષ્ણવાચાર્યના આશીર્વાદ મળી ચૂક્યા હોય, હર્ષદ બાપાના આશીર્વાદ મળી ચૂક્યા હોય અને રાજુભાઈ આપણા સૌના વડીલ છે એમના પણ આશીર્વાદ મળ્યા હોય ત્યારે મારે કોઈ આશીર્વાદ આપવાના ના, હું તો શુભેચ્છા આપી શકું, કારણ કે હું કાયમ કહેતો અને હું કળિયુગનો બ્રાહ્મણ છું। કારણ કે સતયુગના બ્રાહ્મણો નિષ્પૃય હતા, હું કળિયુગનો બ્રાહ્મણ છું। મારે તો સત્તા પણ જોઈએ છે, પાવર પણ જોઈએ છે, પૈસા પણ જોઈએ છે। હું એવું નથી કરતો કે મારે કશું નહીં, હું તો ફક્ત ભગવાનનું નામ, કારણ કે મોદી સાહેબની ભાષામાં કહીએ તો હવે આત્મનિર્ભર બનવાની જરૂર છે। બ્રાહ્મણના દીકરીઓએ પણ આત્મનિર્ભર બનવું છે। આપણે બીજા સમાજોમાંથી શીખવું એના કરતાં આપણા સમાજમાંથી લોકો શીખે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ, એટલું જ કહીશ। અને ફરીવાર આપ સૌ જે વિદ્યાર્થીઓ અહીંયા આવવાના છે એમને અભિનંદન આપું છું, એમના માતા પિતાને પણ અભિનંદન આપું છું અને ભગવાન પરશુરામના આશીર્વાદ તમામ પર વરસે, કારણ કે શાસ્ત્રોનું જ્ઞાન તો તમે મેળવી જ રહ્યા છો પણ ભવિષ્યમાં દેશમાં આપણે શસ્ત્રોથી પણ જ્ઞાન મેળવવું જોઈએ। આજે સવારે જ કાયા વરણમાં
લકુલેશ ડાંગ હિન્દુ ગુરુકુળ પ્રીતમ મુનિ મહારાજને ત્યાં મહારાજ હાથે ફાયરિંગને રેન્જનું પણ છે તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઘોડેસવારી માટે એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને શસ્ત્રોનું પૂજન પણ કરાવવામાં આવ્યું. બ્રાહ્મણ તરીકે પરશુરામના વંશજ હોય ત્યારે બંનેની વિદ્યા આપણે રાખવી જોઈએ, કારણ કે આપણે આપણું તો રક્ષણ કરવાનું છે પણ દેશનું રક્ષણ પણ કરવાની જવાબદારી આપણી હોય. અને સાથે સાથે આ બધા ક્ષેત્ર રમતગમતમાં એટલે કે 10 વર્ષ પછી ઓલિમ્પિક કે ગુજરાતમાં થવાની છે 2036માં, એવો અત્યારે એલાન દેખાઈ રહ્યા છે. એની માંગણી ભારત સરકારે કરી છે અને અમદાવાદમાં જે થાય એવા પ્રયત્નો ચાલી રહ્યા છે, ગુજરાતમાં થાય એવા પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે જે રમત ક્ષેત્રમાં પણ આગળ હોય એ લોકોએ આ 10 વર્ષ મહેનત કરીને બ્રહ્મ સમાજનો કોઈ ભાલાફેંકમાં આગળ વધે, તીરંદાજીમાં આગળ વધે, રાઇફલ શૂટિંગમાં આગળ વધે, ઘોડેસવારીમાં આગળ વધે એવી પણ શુભેચ્છા આપું છું. અને ત્યાં આગળ આ બધું જ શીખવાડવાના છે. ત્યારે જેને કોઈને રસ હોય તો ત્યાં કાયાવરણ પ્રીતમ મુનિના આશ્રમમાં આમાં જોડાઈ શકે છે. એટલે જે વિદ્યાર્થીઓને આ બધામાં રસ હોય એમણે ત્યાંની મુલાકાત લઈને ત્યાં પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવશો. 10 વર્ષનો ગાળો છે. એ 10 વર્ષમાં કોઈ પણ ક્ષેત્રમાં નિપુણ બની શકાય. ત્યારે એના માટે પણ આપ સૌ પ્રયત્નશીલ રહેશો. એ જ અભ્યાસના જય પરશુરામ, હર હર મહાદેવ. અને એમાં આજે અહીંયા સન્માન મેળવવાના છે તમામ વિદ્યાર્થીઓ આ દેશને સાચી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરશે. કોઈ એડવોકેટ બનીને, કોઈ રાજનેતા બનીને, કોઈ વૈજ્ઞાનિક કે સાયન્ટિસ્ટ બનીને, કોઈ એન્જિનિયર બનીને, જેને જેમાં રસ હોય એમાં આગળ વધે. અને માતા પિતાઓને પણ વિનંતી કે બળજબરીથી કોઈને ડૉક્ટર બનાવવાનો પ્રયત્ન કરતા, બળજબરીથી કોઈ એન્જિનિયર બનાવવાનો પ્રયત્ન, પણ તમારા દીકરા દીકરીઓને જેમાં રસ હોય એમાં એને આગળ વધવાનો પ્રયત્ન કરો. કારણ કે એવું નથી કે જે ભણ્યા છે એ જ લાઈનમાં આગળ વધી શકે. હું મિકેનિકલ એન્જિનિયર થયો, આજ દિન સુધી મિકેનિકલ શું છે મને ખબર નથી. કારણ કે લાઈનો જ બદલાઈ જાય. આમાંથી ઘણા મોટા ભાગના એવા હશે કે ભણ્યા કંઈક હશે ને કામ બીજી દિશામાં કરતા હશે. તો વિદ્યાર્થીને, બાળકને જેમાં રસ હોય એમાં એને આગળ વધારીએ તો એ આગળ વધીને એ ક્ષેત્રમાં નામ ઊભું કરશે અને એ તમામ આગળ વધે, નામ રોશન કરે અને બ્રહ્મ સમાજ તરીકે આપણે ગૌરવ લઈ શકીએ એવા આગળ વધે એવી બધાને શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. આજે વધુ નથી કહેતો, પણ આપ સૌ અહીંયા આવ્યા છો એ બદલ આપ સૌનો આભાર પણ માનું છું. પણ અહીંયા જે રીતે રાજુભાઈએ કીધું એમ બ્રહ્મ સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય આપણી ફરજ સમજીને આપણે એમાં હાજર રહેવું જોઈએ. મારા દીકરાને સ્ટેજ પર જવાનું છે એટલે હું હાજર હોઉં એવું નહીં. બીજાનો દીકરો પણ સમાજનો હોય ને એનું પણ સન્માન થતું હોય તો આપણે ત્યાં જવું જોઈએ, એને પ્રોત્સાહિત કરવું જોઈએ. વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વડોદરા શહેર જિલ્લા દ્વારા આજે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો, જેમાં આશીર્વાદ આપવાના પરમ પૂજ્ય ગોસ્વામી યુવા વૈષ્ણવાચાર્ય આશયકુમારજી, પૂજ્ય શ્રી હર્ષદ બાપા, કરનાળીના મહંત નંદગીરી મહારાજ, આપણે પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મિનિસ્ટર રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિત કોર્પોરેશનના કાઉન્સિલરો પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે. જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થયા છે અને આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓમાં મોટે ભાગે દીકરીઓ સારા માર્કે પાસ થયેલી દેખાઈ આવે છે. જે લોકો 90-95% જેટલા માર્ક્સ લઈને આવી છે એ તમામને શુભેચ્છા આપવાની, અભિનંદન આપવાનું અને એમને આગામી અભ્યાસમાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે એના માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓ ઉપસ્થિત હતા. હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. અને ખાસ વાલીઓને વિનંતી કરી છે કે જે દીકરા દીકરીઓને જેમાં પણ રસ હોય
એમાં એમને અભ્યાસ કરવાની છૂટ આપવામાં આવે, એમને કોઈ માનસિક ટેન્શન આવે. તમામ ડૉક્ટર, તમામ એન્જિનિયર ના બની શકે, પણ જેને જે વિષયમાં રસ હોય એ વિષયમાં એમને પ્રોત્સાહિત કરીને આગળ વધવામાં પ્રયત્ન કરવાનો. જ્યાં સમાજની જરૂર હોય સમાજ એમની પડખે ઊભો રહેશે. કૃષ્ણાય નમઃ. આજના શુભ દિવસે જ્યારે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તારલાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં વિશેષ કરીને શ્રી શૈલેષભાઈ મહેતા સોટા દ્વારા હંમેશા બ્રાહ્મણો માટે, બ્રહ્મ સમાજ માટે, ઉત્થાન માટેના કાર્ય હંમેશા તત્પરતાથી કરી રહ્યા છે. સાથે શ્રી હર્ષદભાઈ બાપુ પણ ઉપસ્થિત છે. મુખ્ય હેતુ એ જ છે કે જ્યારે બાળકોનું સન્માન થાય ત્યારે એમને પ્રોત્સાહન મળે અને હજુ વધુ સુંદર કાર્ય અભ્યાસના ક્ષેત્રમાં પોતાના જીવનને ઉચિત દિશામાં લઈ જવાના ક્ષેત્રમાં કરી શકે. એના જ માટે વિશેષ બધા જ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન છે, મંગલ કામનાઓ, શુભકામનાઓ છે. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન તરફથી આજે તેજસ્વી તારલાનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને ખાસ કરીને ભૂદેવો જે છે અને એમના ટકા જેટલા વધારે હોય, કોણ કેટલા ટકા છે એના માટેનો એક કાર્યક્રમ છે. અને સાથે સાથે આજે બ્રહ્મ સમાજની જે પ્રવૃત્તિઓ છે, માનીએ આપણા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટા, એ ઘણી બધી એમનું માર્ગદર્શન એ ગાડી લેવાનું છે અમારે. અને આ એટલા માટે કરીએ છીએ કે ખરેખર ભૂદેવો જે ભૂદેવોના લક્ષણમાં કહેવાય અને શસ્ત્ર અને શાસ્ત્રના વિદ્યાની જાણકાર કહેવાય, એ અમારા ભૂદેવોનું આજે અસ્તિત્વની વાતો થશે. અને સાથે સાથે જે અહીં ગાડી જેના ટકા વધારે આવ્યા છે, કેટલા ટકા થયા છે, કોણ આગળ છે, કોણ છે, કેટલા ટકા, એની સારી વાત થશે. અને બીજું આપ કહો કે આની અંદર સાથે અમારા દ્વારકેશ અક્ષય કુમારજી આવવાના છે, પછી હર્ષદ બાપા આવવાના છે, દિનેશ ગુરુસ એ આવવાના છે, અને બીજા ઘણા અમારા જે એરિયાના અને આપણા જે એકમોના બધા જે કાર્યકર્તા છે એ બી આવવાના છે. અને સરસ રીતે આ પ્રોગ્રામ થવાનો છે. અને આ એક જ વસ્તુ છે કે બ્રહ્મ સમાજનું જે ગૌરવ છે અને અમારા જે સોટા સાહેબ છે શૈલેષભાઈ, એમને આખું જે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જેનું વિમોચન કરીને દુનિયાભરમાં અને વડોદરા શહેરથી લઈને આખું ગુજરાતમાં એમનું નામના છે. એટલે ગુજરાતના બી પ્રમુખ છે અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે વડોદરા શહેર જિલ્લાનું છું. મારી સામે બે અમારા આ પ્રમુખ છે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના, અને અમારી સાથે આ મુક્તેશભાઈ છે, મહામંત્રી છે, અને બીજા બહેનો બી આપણા હિનાબેન છે અને કૃપાબેન છે, કિરીટભાઈ જોશી, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વડોદરા શહેર. બાળકોનું સન્માન કરવાનું બ્રાહ્મણ સમાજે, બ્રહ્મ સમાજે કર્યું છે. દરેક બાળકો આજે ખૂબ આગળ વધે અને સુખ શાંતિ અને ભણવામાં ઉચ્ચતમ કક્ષાએ જાય અને બ્રહ્મ તેજનો વધારો કરે, એ જ પ્રાર્થના.